જય ભાથીજી મહારાજ. ફાગવેલ દેવ દિવાળી નિમિત્તે અમે એક સેવાનું કામ કરી રહ્યા છીએ. 2016થી લઈને 2024 સુધી આ અમારું 8મું વર્ષ પૂર્ણ થાય છે. જય ભાથીજી મહારાજ. મિત્રો, આજે છે દેવ દિવાળીનો દિવસ અને ટ્રાફિક તમે જોઈ શકો છો. લાખોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શને ઉમટી પડ્યા છે. હા, હેલો, નમસ્કાર મિત્રો. અમારી ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલ ગામે, જે જગવિખ્યાત ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. આજે છે દેવ દિવાળીનો દિવસ અને આ દેવ દિવાળીના દિવસ બહુ મોટો મેળો ભરાય છે. તો આજના વિડીયોમાં આ મેળાની માહોલ જોઈશું, ભાથીજી મહારાજના દર્શન કરીશું. તમને પણ વિડીયોના માધ્યમથી ભાથીજી મહારાજના દર્શન કરાવીશું, મેળાનો માહોલ જોઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ જરૂરથી લખી દેજો. શરૂ કરીએ આજનો આ વિડીયો. જય ભાથીજી મહારાજ. તો આવી રીતે સરસ મજાનો માથે ગરબો લઈને ફાગવેલ ભાથીજી મહારાજના દર્શન કરવા જઈ રહ્યા છે. જય ભાથીજી મહારાજ. ફાગવેલ ચાલીને જતા ભક્તો માટે અહીંયા સરસ મજાનો વિસામો છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. 2 ઘડી બેસવા માટે, આરામ કરવા માટેની બધી સગવડ છે. ઠંડા પાણીની સુવિધા છે અને આવી રીતનો સરસ મજાનો વિસામો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી જવાય છે ફાગવેલ. અને અહીંયા તમે જુઓ ટ્રાફિક જુઓ. આજે છે દેવ દિવાળીનો દિવસ. ટ્રાફિક જોઈ શકો છો. આજે ઘણા બધા ભક્તો દાદાના દર્શને ઉમટી પડે. તો મિત્રો, ફાઇનલી આપણે આવી પહોંચ્યા છીએ ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરેથી શરૂઆત થઈ જાય છે મેળાની. અને અહીંયા આવેલું છે દાદાનો મેન પ્રવેશ દ્વાર. તો અહીંયાથી આપણે જઈશું અંદર અને દાદાના દર્શન કરીશું. ભાથીજી મહારાજના દર્શન કરવા માટે આવો છો તો તમને જો આવી રીતે પૂજાપાનો સામાન મળી જશે, પ્રસાદીનો સામાન મળી જશે. સાથે જો આવી રીતે તમને ધજા, ચૂંદડી બધી જ વસ્તુ અહીંયાથી મળી જશે. તો તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. અને અહીંયાથી હવે આપણે જઈશું અંદરની તરફ અને ભાથીજી મહારાજના દર્શન કરીશું. મિત્રો, આજે છે દેવ દિવાળીનો દિવસ અને ટ્રાફિક તમે જોઈ શકો છો. લાખોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શને ઉમટી પડ્યા છે. આ છે એનો મેન પ્રવેશદ્વાર. અહીંયા પણ ઘણા બધા ભક્તો જો આવી રીતના શ્રીફળ વધારી રહ્યા છે. અહીંયા પણ લોકો જો ફૂલ ચડાવી રહ્યા છે. દાદાના અહીંયા શ્રીફળ વધી રહ્યા છે. અહીંયા ઘણા બધા લોકો પૂજા પણ કરી રહ્યા છે. તો અહીંયા પણ તમે શ્રીફળ વધારી શકો છો. ફાગવેલની અંદર અમારે શોપ આવેલી છે. તલવારોની દુકાન છે, મોટા મોટી લાંબી પહોળી છે. આપણે તલવાર 550થી સ્ટાર્ટિંગ થાય છે. તો છેલ્લા 2000 સુધી મળી જશે. નાના નાના ચપ્પાથી મળીને દરેક વસ્તુ મળી જશે. આપણે એ નાના નાના ચપ્પા 100 વાર આવશે, 150 વાર આવશે, 200 વાર આવશે, 300 વાર આવશે. દરેક વેરાયટી. એ 150-200 રૂપિયાની આવશે. 150-200 રૂપિયાની શરૂઆત થશે. 70-80, 50-60 રૂપિયાનું આવશે. અલગ અલગ બધી વસ્તુઓ 70-80 રૂપિયાથી શરૂઆત થાય. તો આપણે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં દુકાન? હા, મંદિરની એક્ઝેક્ટ બાજુમાં દુકાન આવેલી છે આપણે. મિત્રો, તમે અહીંયાથી જો તમે તલવારની ખરીદી કરવા માંગતા હોય તો નાના મોટા ચપ્પાની ખરીદી કરવા માંગતા હોય તો આ જગ્યાએ તમે મુલાકાત કરી શકો. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે અને સરસ મજાનો માહોલ છે. આજે છે દેવ દિવાળીનો દિવસ અને આપણી સાથે છે ઇન્સ્ટાગ્રામના કિંગ સાઠંબાવાળા. તો એમની સાથે પણ વાત કરીશું. આ મંદિર વિશે થોડીક માહિતી આપશે. તો મિત્રો, સૌપ્રથમ તમને ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની જય. તો મિત્રો, ફાગવેલમાં આમ તો મિત્રો 12 માસ લોકો આવતા જ હોય છે, પણ મિત્રો અહીંયા દેવ દિવાળી દરમિયાન તમે આ ભીડ જોઈ શકો છો મિત્રો. અને આજની રાત તો મિત્રો તમે અહીંયા એટલી ભીડ જોઈ શકો છો કે અહીંયા મિત્રો ઊભી રહેવાની પણ જગ્યા નથી મળતી. અમે કાલ રાતના આવ્યા હતા, અહીંયા રાત્રે રોકાયા હતા. કાલ રાત્રે પણ ઘણું પબ્લિક હતું ને મિત્રો આજ રાતે તો મિત્રો અહીંયા પબ્લિક તમે આવશો તો મિત્રો તમને એવું થશે કે મિત્રો આ કયો મેળો છે.
લાખોની સંખ્યામાં ભક્તો આજે દાદાના દર્શને ઉમટી પડ્યા છે. તમે જોઈ શકો છો જે લોકો જે ધજા લઈને આવે છે સામે ઉપર ચડાવે છે. તમે જોઈ શકો છો અહીંયા ઉપર જે ધજા લાગી રહી છે બધી ધજાઓ અહીંયા ઉપર લગાવવામાં આવે છે. દાદાનું નવું નિર્માણ પામેલું મંદિર તમે જોઈ શકો છો. ઘણું બધું કામ બાકી છે પણ અત્યારે આટલું કામ પૂર્ણ થઈ ગયું છે. તો તમે જો દાદાનું મંદિર તમને કંઈક આવી રીતે જોવા મળશે. તો મિત્રો આ છે ભાથીજી મહારાજનું પ્રાચીન એવું મંદિર. તો વિડીયોના માધ્યમથી તમને ભાથીજી મહારાજના દર્શન કરાવી રહ્યા છે અને આજે છે દેવ દિવાળીનો સરસ મજાનો દિવસ. તો દેવ દિવાળી સ્પેશિયલ તમને ભાથીજી મહારાજના દર્શન કરાવવા માટે આવી પહોંચ્યા છીએ. તો કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ જરૂરથી લખી દેજો. વિડીયોને શેર પણ કરી દેજો. મિત્રો દાદાના દર્શને ઘણા બધા લોકો આવે છે પણ અમુક લોકોને ખબર હોતી નહીં કે ભાઈ દાદાની સમાધિ ક્યાં આવેલી છે. તો જો આ મંદિર સામે છે ઉપર મંદિરના પાછળના ભાગમાં તમે જોઈ શકો છો અહીંયા આવેલી છે દાદાની સમાધિ. તો દર્શન કરી લો. તો મિત્રો કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ જરૂરથી લખી દેજો. દરેક યાત્રાળુઓને નવા વર્ષના જય ભાથીજી મહારાજ. તો ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ગયા છે કે જ્યાં આ મંદિર નિર્માણ નવું પામી રહ્યું છે અને અત્યારે જો આટલું કંઈક બની ગયું છે. તો જે લોકો પણ અહીંયા જે દર્શન કરવા માટે આવતા હોય તેમને શું કહેવા માગશો? તો મિત્રો જે પણ મિત્રો આ ફાગવેલ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના દર્શન કરવા માટે આવતા હોય તો તમારી યથાશક્તિ મુજબ મિત્રો અહીંયા તમે દાન કરાવજો એટલે મિત્રો આ મંદિર જલ્દી બની જાય. કેમ કે મિત્રો આ આપણા જેવાના સપોર્ટથી જ મિત્રો આ મંદિર બની રહી છે. તો જેમ બને તેમ મિત્રો તમે પણ સહયોગ કરજો મંદિર બનવામાં. તો જેટલા લોકો પણ અહીંયા દાદાના દર્શને આવે છે એ લોકોને એક વિનંતી છે કે તમારથી યથાશક્તિ પ્રમાણે તમે અહીંયા દાન આપી શકો છો જેથી કરીને આ મંદિર જલ્દી બની જાય. અને અત્યારે તમે બની ગયું છે અડધું મંદિર તો પણ મિત્રો તમે જોઈ શકો છો કેટલું જોરદાર લાગી રહ્યું છે. તો મિત્રો આ સંપૂર્ણ મંદિર બની જાય તો મિત્રો જોરદાર લાગે. ભાથીજી મહારાજને જે લોકો ધજા લઈને આવે છે અહીંયા ચડાવતા હોય છે તમે જોઈ શકો છો અને ઘણી બધી એક બે નહીં પણ હજારોની સંખ્યામાં અહીંયા ધજાઓ તમને જોવા મળી જશે દાદાની. તમે જોઈ શકો છો અને આજે છે દેવ દિવાળીનો દિવસ તો તમને અહીંયા હજી પણ વધારે ધજાઓ જોવા મળશે. ધજાઓ આવી છે જુઓ. ઘણા બધા લોકો દાદાની ધજા લઈને આવી રહ્યા છે તમે જોઈ શકો છો. જય ભાથીજી મહારાજ. ફાગવેલ દેવ દિવાળી નિમિત્તે અમે એક સેવાનું કામ કરી રહ્યા છીએ. 2016થી લઈને 2024 સુધી આ અમારું 8મું વર્ષ પૂર્ણ થાય છે. વિનામૂલ્ય મહાપ્રસાદીનું આયોજન આ મેળામાં કરીએ છીએ. લગભગ નહીં પણ ફાગવેલના દેવ દિવાળીના મેળામાં 15થી 17 લાખ પબ્લિક થાય છે. એ પબ્લિકની વચ્ચે ભાથીજી સેવા સમિતિ બોડેલી ભરૂચ દ્વારા આ એક ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને એમાંય શ્રદ્ધાળુઓ ગામે ગામથી દાદાના ચાલતા સંઘ આવે છે. એ જે કોઈક ભક્તો ચાલતા આવે છે એ લોકોને મહાપ્રસાદી મળે એ હેતુથી આ ભંડારાનું આયોજન દર વર્ષે અહીંયા ચાલુ રહે છે અને આગળ જો કદાચ ભાથીજી મહારાજ આગળ અમને શક્તિ આપશે તો આવતા વર્ષે બી આ ભંડારાનું આયોજન સદર ચાલુ રહેશે. અને અમારી એક એવી ધ્યેય છે કે અહીંયા ફાગવેલ ધામે 365 દિવસ મહાપ્રસાદી મળે એ હેતુ અમારું મંડળ એ પ્રયત્ન કરી રહી છે. તો જો કદાચ પ્રજાનો સાથ મળે તો એ બી કાર્ય અમે આગળ કરી રહેવાના છે. આ અમારું અહીંયા 8મું વર્ષ પૂર્ણ થાય છે અને ભાથીજી મહારાજની દયાથી અને આવા ભક્તોના આશીર્વાદ અને એમનો સહકાર મળે છે તો અમે આ ભંડારાનું આયોજન દર વર્ષે કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો ભાથીજી સેવા સમિતિ બોડેલી ભરૂચના લાઈવ રસોડું. આ રસોડું સદર 2 દિવસથી ચાલી રહ્યું છે. અમારા 8 વર્ષથી સેવા આપી રહ્યા છે એવા અમારા નાનજી કાકા રસોઈયા અને એમના સાથી મિત્રો તમામ અહીંયા હાજર છે અને આપ જોઈ રહ્યા છો કે લાઈવ રસોડું ચાલી રહ્યું છે. સદર લગભગ નહીં પણ એક દિવસમાં લગભગ 1 લાખથી 1.5 લાખ પબ્લિક આ ભંડારામાં મહાપ્રસાદી લે છે અને આગળ બી અમારો એક ધ્યેય છે કે આવતા વર્ષે બી આ ભંડારાનું આયોજન અમે કરીશું. જય મહારાજ. બધા સાથે મળીને એક વખત જોરદાર ભાથીજી મહારાજની જય બોલાવીને આપણો બધા બોલો ભાથીજી મહારાજ કી, બોલો મહાકાળી માત કી, બોલો ખોડિયાલ માત કી, બોલો ભક્તણીરામા પીર કી. મિત્રો દેવ દિવાળીના મેળામાં જો તમે આવો છો તો આ વખતે જો આવી રીતની મોટી જે રાઈડ છે ચકડોળ છે બંધ રાખવામાં આવેલી છે. નાના મોટા જો તમારા નાના બાળકો હોય તો એમના માટે અહીંયા નાની મોટી રાઈડ ચાલુ છે, ચકડોળો ચાલુ છે.
મિત્રો તમે આ મેળામાં જો આવો છો તો તમને અહીંયા જો આવી રીતે દેવ દિવાળીના દિવસે રાત્રે તમને અહીંયા ભાથીજી મહારાજનું આખ્યાન જોવા મળશે અને તમે સવાર સુધી આ આખ્યાનની મોજ માણી શકો છો. અહીંયા ભવૈયા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રોગ્રામ થતો હોય છે તો તમે અહીંયા નિહાળી શકો છો અને જો આવી રીતના તમને કંઈક જોવા મળશે. અહીંયા અત્યારથી લોકો જો આવી રીતના બેસી ગયા છે આખ્યાન જોવા માટે, તો તમે પણ અહીંયા આવીને એન્જોય કરી શકો છો. અને દાદાની જે ઇતિહાસની જે વાતો છે, દાદાનો મહિમા છે, તો આ જગ્યાએ તમે 1, 2, 3 અને 4 આવી જગ્યાઓ 4-5 જગ્યાએ તમને આવી રીતે ભાથીજી મહારાજનું મહિમાનું આખ્યાન તમને જોવા મળી જશે. જય ભાટીજી મહારાજ, કેમ છો મિત્રો? તો આ ભાઈ આવેલા છે ફાગવેલમાં. તો મિત્રો આજે કાર્તિકી પૂનમનો મેળો છે, તો આ ભાઈની ચેનલ પર સપોર્ટ કરો. એકદમ મસ્ત મજાના ભાઈ છે, તો આપણને વિડીયોમાં આવવાનો એક ચાન્સ આપ્યો છે, તો ભાઈને વધુમાં વધુ ફોલો કરો, એમની ચેનલને શેર કરો, જેથી ભાઈને સપોર્ટ મળે. તો આપણી પણ લાલુ રમન ચેનલ છે, તો આપણી ચેનલને પણ સપોર્ટ કરો અને ભાઈને દિલથી સપોર્ટ કરો. ભાઈ બહુ મહેનતથી વિડીયો બનાવે છે. જય ભાટીજી મહારાજ. કેવું માગો તમે? અહીંયા મંદિર વિશે અમે 5 વર્ષથી આવીએ છીએ. અહીંયા હર મનની મનોકામના દાદા પૂર્ણ કરે છે, તો તમે પણ પદયાત્રા કરો. તો આપણે એ જ નમ્ર વિનંતી છે આપણા ગુજરાતી ભાઈઓને કે વધુમાં વધુ ધાર્મિક સ્થળ આપણા સચવાય એ રીતે એનું સન્માન કરો અને પદયાત્રા કરો. જય ભાટીજી મહારાજ. તો મિત્રો આ હતું ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું જગ વિખ્યાત ભાથીજી મહારાજનું મંદિર. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ જરૂરથી લખી દેજો. વિડીયોને શેર જરૂરથી કરી દેજો. જય માતાજી, જય ભાથીજી મહારાજ.